Welcome, student. In previous lecture, in your semester 2, and the subject is business economics. In previous lecture, we will discuss about the detailed syllabus of business economics for semester 2. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સનો સેમ 2ના ડિટેલ સિલેબસ વિશે ડિસ્કશન છે આપણે કર્યું હતું કે ઓવરઓલ છે એ 4 યુનિટ્સ હોય છે, એની અંદર કયા કયા ટોપિક તમારે છે એ જોવાના છે. Now today we will start unit number 1, national income account, and first topic is the concept of GDP and NDP. બરાબર, આજના લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 સ્ટાર્ટ કરવાના છે, નેશનલ ઇન્કમ અકાઉન્ટ. એનો પહેલો ટોપિક છે એ આપણે આજે જોઈશું. તો પહેલો ટોપિક છે એ કાંઈક એનો જે ક્વેશ્ચન છે એવું આવો બની શકે કે એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ જીડીપી મીન્સ કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ and net domestic product NDP. In the first lecture or in the first unit તમારે લોકોને એ નેશનલ ઇન્કમના જેટલા કન્સેપ્ટ છે, જેટલા ઇન્ડિકેટર્સ છે, જેટલા ડિટર્મિનન્ટ્સ છે કે જેનો ઉપયોગ આપણે ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ કરતા હોઈએ, જેમ કે એનડીપી, જીડીપી છે, જેને આપણે નેટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ, વિચ ઇઝ ધ કન્સેપ્ટ યુઝડ ફોર કેલ્ક્યુલેટિંગ ધ નેશનલ ઇન્કમ. તમારા કન્ટ્રીની નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવકની ગણતરી માટે તમે જીડીપી અને એનડીપીની કેલ્ક્યુલેશનનો ઉપયોગ છે કરો છો. એટલા માટે તમારે યુનિટ નંબર 1માં મોસ્ટ પ્રોબેબલી ફિગર્સ વધારે યાદ રાખવાના આવશે. પર્સન્ટેજ હોઈ શકે, યર હોઈ શકે, આ બધું તમારે પહેલા યુનિટમાં છે વધારે જોવું પડશે અને યાદ પણ રાખવું પડશે. કારણ કે આ કન્સેપ્ટ એવો છે કે એમાં ટકાવારી આવે છે, એમાં પર્સન્ટેજ આવશે, એમાં પર કેપિટા ઇન્કમ આવશે, એમાં નેશનલ ઇન્કમ આવશે. એવરી યર, દરેક વર્ષ માટે અલગ અલગ હોય. જે એક્સપ્લેન થાય એટલું આપણે કરશું, પણ આંકડા છે એ બાબત મોસ્ટલી તમારે યાદ રાખવી પડે. બરાબર. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ફોર યુનિટ નંબર 1 ઇઝ એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એને કહેવાય છે શોર્ટમાં જીડીપી એન્ડ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અથવા એમ પણ પૂછાઈ શકે એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એન્ડ સ્ટેટ ધ ટ્રેન્ડ્સ ઇન અકોર્ડિંગ ટુ ધ માર્કેટ પ્રાઇસ એન્ડ સ્ટેબિલિટી ઓર ફિક્સ્ડ પ્રાઇસ. એટલે કે માર્કેટ પ્રાઇસ અને આપણે કહીએ છીએ ચાલુ ભાવે, અને ફિક્સ્ડ એટલે સ્ટેબિલિટી એટલે કે સ્થિર ભાવે અને ચાલુ ભાવે જે ટ્રેન્ડ્સ છે, જે ચેન્જ જોવા મળે છે એનડીપી એન્ડ જીડીપીમાં, એ સમજાવો. અથવા તો એમ પણ પૂછાય કે એક્સપ્લેઇન ધ ટ્રેન્ડ્સ ઓફ ટોટલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટ અ ફિક્સ્ડ એન્ડ કરંટ પ્રાઇસ ઇન ઇન્ડિયા. અને માત્ર એવું પણ પૂછાઈ શકે કે જીડીપીને તમારે ડિટેલમાં સમજાવવાનું છે, એનડીપીને નહીં. તો પણ આન્સર છે એ કંઈક આ રીતનો આવશે. સો નાવ વી વિલ સ્ટાર્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જીડીપી? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો અર્થ શું થાય? સો gross domestic product is the sum of a value of production producing during the year by domestic and foreign nationals within the boundary of the country. શું કહે છે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપી શું છે? જીડીપી ઇઝ ધ સમ ઓફ વેલ્યુ ઓફ પ્રોડક્શન પ્રોડ્યુસ ડ્યુરિંગ ધ યર. એક વર્ષ દરમિયાન જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ વી આર પ્રોડ્યુસિંગ, એનો જે ટોટલ વેલ્યુ છે, સમ ઓફ ધ વેલ્યુ એટલે શું થાય? એની ટોટલ વેલ્યુ છે, વિચ ઇઝ મે બી અ ડોમેસ્ટિક ઓર અ ફોરેન નેશનલ, એટલે કે ભારતીય વસ્તુઓ અથવા તો વિદેશી વસ્તુઓ. ફોરેન વસ્તુઓ એટલે શું થાય? વિદેશી વસ્તુઓ. વિધિન ધ બાઉન્ડ્રી ઓફ કન્ટ્રી, આપણા દેશમાં જે કાંઈ પણ દેશી વસ્તુઓ છે, ડોમેસ્ટિક અને દેશી કહેવાય, ફોરેન એટલે વિદેશી, જે કાંઈ પણ દેશી કે વિદેશી વસ્તુઓ છે વિચ વી આર પ્રોડ્યુસિંગ ફોર ધ 1 યર, એક વર્ષ માટે જે કાંઈ પણ આપણે દેશી કે વિદેશી વસ્તુઓનું પ્રોડક્શન કરીએ છીએ, એના ટોટલ વેલ્યુને શું કહેવાય છે? જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવાય છે. ધ ટોટલ માર્કેટ વેલ્યુ ઓફ કન્ટ્રીઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇઝ કોલ્ડ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. દેશમાં જેટલી કાંઈ પણ આપણે ગુડ્સ એન્ડ સર્વિસીસનું પ્રોડક્શન કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ, એની ટોટલ માર્કેટ વેલ્યુને, એના સરવાળાને આપણે શું કહીએ છીએ? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ. The sum of the production of final goods and services by domestic and foreign nationals at the border of the country during the year. In English, it's called a full form. It's called a gross domestic product. શું છે કે the sum of production of final goods and services. કહેવાય ને કે અંત સમયે તમે જે કાંઈ પણ વસ્તુ અને સેવાઓનો ઉત્પાદન કરો છો, એ ઉત્પાદનના કુલ ખર્ચને, એના કુલ સરવાળાને વિધિન ધ બાઉન્ડ્રી ઓફ કન્ટ્રી, એટલે કે દેશમાં જેટલી દેશી
અને વિદેશી જેટલી ઇન્ડિયન જેટલી ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ અને ફોરેન પ્રોડક્ટ્સનું આપણે ઉત્પાદન કરતા હોઈએ એની ટોટલ વેલ્યુને આપણે શું કહીએ છીએ? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ, જેને શોર્ટમાં જીડીપી કહેવાય છે અને એનું ફૂલ ફોર્મ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ધ ફોર્મ્યુલા ફોર અ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇઝ એઝ ફોલો. ફોર્મ્યુલા નીચે આપેલી છે. શું છે? તો કે ફોર્મ્યુલા ઇઝ રો નેશનલ પ્રોડક્ટ માઇનસ નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ એન્ડ રો નેશનલ પ્રોડક્ટ રો ડોમેસ્ટિક પ્રોડક્ટ માઇનસ નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ. શું કહે છે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનું ફોર્મ્યુલા શું છે? તો કે રો નેશનલ પ્રોડક્ટ એટલે કે કુલ કાચી આંતરિક પેદાશ રો નેશનલ પ્રોડક્ટ માઇનસ શું કરવાનું કીધું છે કે નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ, કે તમે ઉત્પાદન માટેના જે કોઈ પણ સાધનો વિદેશમાંથી લાવ્યા હો એની વેલ્યુ તમારે શું કરવાની? માઇનસ કરવાની. અથવા એન્ડ નેશનલ પ્રોડક્ટ રો ડોમેસ્ટિક પ્રોડક્ટ, અથવા તો તમારા દેશમાં કોઈ પણ ઉત્પાદનના સાધનો જેનો તમે ઉત્પાદન માટે ઉપયોગ કર્યો હોય એની પણ વેલ્યુ તમારે શું કરવાની? બાદ કરવાની. ઉપરાંત એવું બની શકે કે બીજી અન્ય વસ્તુઓ તમે ફોરેનથી છે તમારા ઉત્પાદન માટે લાવ્યા હો. ઇન શોર્ટ, રો નેશનલ પ્રોડક્ટ માઇનસ નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ એન્ડ રો નેશનલ પ્રોડક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બરાબર? એટલે કે શું કહે છે કે તમે આ લાસ્ટ જે છે એ ન લખો તો ચાલે, કારણ કે ઓલરેડી અહીંયા છે એ રિપીટ થઈ છે. એટલે કે રો નેશનલ પ્રોડક્ટ માઇનસ નેટ ઇન્કમ ફ્રોમ અબ્રોડ એન્ડ ફ્રોમ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કે ઉત્પાદન માટેનું જે કોઈ પણ સાધન તમે અબ્રોડથી લાવ્યા હો એની વેલ્યુ તમારે બાદ કરવાની થાય, અથવા તો તમે દેશમાં ઉત્પાદન માટે જો કોઈ પણ સાધનનો ઉપયોગ કરતા હો તો એની વેલ્યુ પણ શું કરવાની થાય? બાદ કરવાની થાય. સો ઇન શોર્ટ આપણે જો કહેવાય ને કે સાવ સિમ્પલ વર્ડમાં કેવું હોય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ? સો ધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇઝ the total or the sum of value of production producing in the year by a domestic and foreign nationals. એટલે કે જે કાંઈ પણ વસ્તુ કે સેવાનું કુલ ઉત્પાદન કે જે આપણે આપણા દેશની બાઉન્ડ્રીમાં જ કરીએ છીએ, આપણા દેશની સરહદની અંદર જ કરીએ છીએ, એની કુલ વેલ્યુ, એના કુલ સરવાળાને શું કહેવાય છે? જીડીપી કહેવાય છે. તો આપણે હવે જોઈએ કે શું થાય છે મિનિંગ ઓફ ધ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટનો શું મિનિંગ થાય? Net domestic product consideration should also be given to the difference between the gross and net concept associated with the national income. શું કહે છે કે તમારો જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટનો જે કન્સેપ્ટ છે એ કોની સાથે રિલેટેડ છે? વિચ ઇઝ રિલેટેડ વિથ ધ નેશનલ ઇન્કમ, એટલે કે દેશની રાષ્ટ્રીય આવક સાથે શું છે? રિલેટેડ છે. એટલે કે જ્યારે આપણે દેશની નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન કરતા હોઈએ, વેન વી આર કેલ્ક્યુલેટિંગ અબાઉટ the calculation of net income, at that time the concept of gross domestic product and the concept of net domestic product is used. એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો કન્સેપ્ટ છે એ આપણે નેટ કે નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે ઉપયોગી થાય છે. એન્ડ ઇવેન્ચ્યુઅલી બીકમ અલ્ટરી યુઝલેસ ઓર ધેર વેલ્યુ બીકમ ઝીરો. એટલે શું કહે છે કે વેન વી આર પ્રોડ્યુસિંગ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ, જ્યારે આપણે ઉત્પાદન માટે આપણે અગાઉ જોયું કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કોને કહેવાય? તો કે ધ ટોટલ સમ ઓફ ઓલ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ આર પ્રોડ્યુસિંગ ડ્યુરિંગ 1 year. એક વર્ષ દરમિયાન આપણે જે કાંઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનના કુલ સરવાળાને, ધ સમ એટલે કે સરવાળાને આપણે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કરીએ છીએ. તો એ ઉત્પાદનમાં આપણે જે કાંઈ પણ ઇવેન્ચ્યુઅલી યુટરી મીન્સ કે જે કાંઈ પણ સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ દરેક સાધનો છે એ ડે બાય ડે આપણે છે શું થાય છે? સાધનો દ્વારા ઉત્પાદન કરીએ છીએ. ધેટ ઇઝ ધ ન્યૂ ઇક્વિપમેન્ટ ઇઝ વન આઉટ, ધેર વેલ્યુ ડિક્રીઝીસ, ઇટ્સ કોલ્ડ અ કેપિટલ ડેપ્રિસિએશન. શું કહે છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરીએ છીએ એટ ધેટ ટાઈમ આપણે ઘણી બધી ઇક્વિપમેન્ટ્સ છે એનો ઉપયોગ કરીએ છીએ, મટીરિયલ્સ છે, મશીનરી છે એનો ઉપયોગ કરીએ છીએ. એ મશીનરી અને મટીરિયલના ઉપયોગની જે વેલ્યુ હોય એ ડે બાય ડે શું થાય છે? ડિક્રીઝ થાય છે. ફોર એન એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો કહી શકાય કે વેન વી આર યુઝિંગ અ પર્ટિક્યુલર મશીનરી ફોર ધ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન માટે આપણે કોઈ ઇક્વિપમેન્ટ, કોઈ મશીનરીનો ઉપયોગ કરતા હોઈએ, ડે બાય ડે આફ્ટર કહેવાય ને કે વેન વી આર કન્ટિન્યુઅસ યુઝિંગ ધેટ મશીનરી ફોર ધ પ્રોડક્શન, કન્ટિન્યુઅસ આપણે કોઈ પણ મશીનરીનો ડે બાય ડે, યર બાય યર યુઝ કરીએ, એનું ડેપ્રિસિએશન છે એ લાગે.
એનું કેલ્ક્યુલેશન કરવું પડે આપણે. એટલે શું કહે છે કે જ્યારે આપણે કોઈપણ વસ્તુ કે સેવાઓનું ઇક્વિપમેન્ટનો યુઝ કરીએ છીએ ત્યારે એની વેલ્યુ છે એ ડિક્રીઝ થતી જાય છે ઇન ફોર્મ ઓફ ડેપ્રિસિએશન. એનું કેપિટલ ડેપ્રિસિએશન છે આપણને એ વસ્તુ ઉપર લાગે છે. ઇન શોર્ટ, if the annual capital depreciation is deducted from the raw national product of country, then the net domestic product is obtained. શું કહે છે કે આપણે જે ઉપર આપણે જે જોયું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એમાંથી તમે નેટ ડેપ્રિસિએશન કેપિટલ ડેપ્રિસિએશન લેસ કરો એટલે તમને શું મળે? નેટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે મળે છે. બરાબર? એટલે કે તમારી કાચી આંતરિક પેદાશમાંથી તમારા જીડીપીમાંથી તમે કેપિટલ ડેપ્રિસિએશન લેસ કરો અને તમને જે વેલ્યુ મળે ઇટ્સ કોલ્ડ ધ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બરાબર? એનું ફોર્મ્યુલા શું છે? The gross domestic product in form of formula is gross domestic product minus capital depreciation. તમારી જેટલી જીડીપી આવી હોય એમાંથી તમે કેપિટલ ડેપ્રિસિએશન માઇનસ કરો, લેસ કરો એટલે તમને શું મળે? એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ મળે. તો બીજું એનું એવું આમ કહેવાય ને શોર્ટ ફોર્મ આપણે જો કેવું હોય તો એનડીપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી માઇનસ કેપિટલ ડેપ્રિસિએશન. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માઇનસ કેપિટલ ડેપ્રિસિએશન. હવે તમને જીડીપીના ટ્રેન્ડ્સ છે આપ્યા છે કે ઇન ઇન્ડિયા વોટ ઇઝ ધ ફિગર ઓફ જીડીપી એટ અ ફિક્સ્ડ રેટ એન્ડ એટ અ ફિક્સ્ડ રેટ એન્ડ ઓલ્સો એટ માર્કેટ ઓર અ કરંટ પ્રાઇસ. તમને અલગ અલગ યરની ઇન્ફોર્મેશન આપી છે બટ તમારે છે એ યાદ રાખવી હોય તો 2 યરની તમે રાખી શકો છો, 1950, 51 ઓર 2009 એન્ડ 10. તો જીડીપીનો જે કેલ્ક્યુલેશન છે, જીડીપીનો જે આંકડો છે એટ ધ ફિક્સ રેટ એટલે કે સ્થિર ખર્ચે સ્થિર ભાવે કેટલું છે તો કે 2,24,796 કરોડ છે અને એટ માર્કેટ પ્રાઇસ એ કેટલું છે? 9,719 કરોડ છે. વર્ષ 2009-10માં આપણે જોવા જઈએ તો એ 44,93,743 કરોડ છે, જે કરંટ ભાવ એટલે કે ચાલુ ભાવે કેટલું છે? 61,33,230 કરોડ. આ ફિગર્સ છે તમારે યાદ રાખવા પડશે. સ્થિર ભાવે એટલે ફિક્સ્ડ રેટ એટલે શું થાય? એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ તમારી દરેક વસ્તુ અને સેવાઓ ઓલ ધ પ્રાઇઝ ઓફ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ રિમેન્સ ફિક્સ્ડ. કોઈ એક પર્ટિક્યુલર એવો ટાઈમ હોય કે જ્યારે તમારી દરેક વસ્તુ અને સેવા, દરેક ગુડ્સ એન્ડ સર્વિસીસનો પ્રાઇસ છે એ ફિક્સ હોય. તો ફિક્સ રેટ હોય ત્યારે તમારું જીડીપી છે કેટલું છે ઇન ધ યર ઓફ 50-51 તો કે 2,24,796 કરોડ છે, જે વર્ષ 2009-10માં કેટલું છે? 44,93,743. એટ માર્કેટ પ્રાઇસ ઓર કરંટ પ્રાઇસ કે જ્યારે માર્કેટમાં ફ્લક્ચ્યુએશન આવે, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એટલે કે કરંટ કહેવાય ને કે માર્કેટ પ્રાઇસ ઓર કરંટ પ્રાઇસ કોઈ એક પર્ટિક્યુલર કરંટ યરની પ્રાઇસ જ્યારે તમારે જોતી હોય ત્યારે એનું જીડીપી છે એ કેટલું છે તો કે 9,719 કરોડ, જે વર્ષ 2009-10માં કેટલું થાય છે? 61,33,230 કરોડ. બરાબર? નીચે તમને એનું શું આપ્યું છે કે કેલ્ક્યુલેશન ઓર વી કેન સે કે તમને એનું આપેલું છે એ છે એક્સપ્લાનેશન. તમે જે ઉપર ચાર્ટ જોયો છે, જે આપણે કોષ્ટક જોયું એનું તમને નીચે શું આપેલું છે? એક્સપ્લાનેશન આપેલું છે. તો તમારે જે લાસ્ટ એક્સપ્લાનેશન છે એને ખાસ યાદ રાખવાનું છે, કારણ કે તમે 2 વર્ષ માટેની માહિતીની જ તમે એક્સપ્લાનેશન આપો છો તો નીચેનું જે 5th છે એ તમારે યાદ રાખવાનું છે. બાકીના જે આંકડાઓ છે એ તમને અલગ અલગ વર્ષમાં શું ફેરફાર આવે છે એના વિશેના આપેલા છે. સો ઇન 1950-51 જીડીપી ઇઝ 2,24,796 crore which is increased to 44,93,743 crores in 2009 and 10. મેં તમને અગાઉ જે કોષ્ટકમાં સમજાવ્યું એટલે ફિક્સ્ડ રેટ આટલો જે ચેન્જ છે એ આવે છે સ્ટાર્ટિંગ ફ્રોમ 50-51 ટુ 2009 એન્ડ 10માં. કેટલું ઇન્ક્રીઝ થયું તો કે 42,68,947 કરોડ્સનું છે ઇન્ક્રીઝ જોવા મળ્યું છે. બરાબર? એટ કરંટ પ્રાઇઝે આપણે જોવા જઈએ તો એમાં પણ તમારે લાસ્ટ પોઈન્ટ છે એને વધારે કન્સિડર કરવાનો છે કે એટ કરંટ પ્રાઇઝ ઓર એટ માર્કેટ પ્રાઇઝ ધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇન 50-51 ઇઝ 9,719 crore which is increased to 61,33,230 crore. Thus, during the period from 50-51 to 2009-10, the GDP increased by 61,23,511.
એટલે કેટલા રૂપિયાનું ઇન્ક્રીઝ થયું? તો કે ભાઈ 61,23,511 કરોડનું ઇન્ક્રીઝ છે ફ્રોમ 1951 ટુ 2009માં જીડીપી એટ અ કરંટ રેટ, એટ અ માર્કેટ રેટ તમને એટલું ઇન્ક્રીઝ જોવા મળ્યું. એન્ડ એટ અ ફિક્સ રેટ ઉપર આપણે જે લાસ્ટ પોઈન્ટ નંબર 5 ડિસ્કસ કર્યો એટલું આપણને ઇન્ક્રીઝ છે જોવા મળ્યું. હવે આપણે જોઈએ ધ ફ્લક્ચ્યુએશન ઇન એનડીપી એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં શું ફ્લક્ચ્યુએશન છે આવ્યા છે. સો ધ ટોટલ આ જે તમને આપેલું છે ટોટલ એનડીપી ઇન ઇન્ડિયા, તો આપણે 70-71ના વર્ષની વાત કરીએ તો એને રૂરલ એરિયા ગ્રામીણ વિસ્તારમાં રૂપીઝમાં એન્ડ ગ્રામીણ વિસ્તારમાં પર્સન્ટેજમાં. સો 1970-71માં રૂરલ એરિયામાં આપણું એનડીપી ઇન રૂપીસ કેટલું હતું? તો કે 22,937 એટલે કે 22,937 કરોડ. એનું પર્સન્ટેજ કેટલું હતું? 62.4. વર્ષ 2004 અને 5માં કેટલું થયું, કેટલું વધ્યું? તો કે 12,69,717 કરોડ થયું, જેનું પર્સન્ટેજમાં આપણે જોવા જઈએ તો 48% છે એ ડિક્રીઝ જોવા મળ્યું. આ વાત થઈ ટોટલ એનડીપીની, કે ટોટલ એનડીપી ઇન રૂરલ એરિયા ઇન 70-71માં કેટલું હતું અને એના પર્સન્ટેજમાં કેટલું હતું. ઇન 2004 એન્ડ 5 રૂપીઝમાં કેટલું હતું અને એના પર્સન્ટેજ છે એ કેટલા હતા. બરાબર. પર કેપિટા એનડીપી જોવા જઈએ, પર કેપિટા મીન્સ શું? તો કે પર પર્સન તમારું એનડીપી ઇન રૂરલ એરિયા કેટલું છે. બરાબર. પર પર્સન એટલે એક વ્યક્તિ દીઠ તમારું એનડીપી છે એ કેટલું છે. ઇન 70-71 680 રૂપીસ પર કેપિટા છે. એક પર પર્સન તમારું એનડીપી છે એ રૂરલ એરિયામાં આટલું જોવા મળે છે. એન્ડ ઇન રૂપીસ એટલે કે ટોટલ જોવા જઈએ તો ઇન કરોડમાં છે કે 529 કરોડ, વિચ ઇઝ ઇન 2004 એન્ડ 5 કેટલું છે? તો કે 23,401 પર પર્સન અને ટોટલ છે 16,327. બરાબર. સો ઉપર જે તમને આંકડાઓ આપ્યા છે, નીચે તમારે એનું એક્સપ્લેનેશન સમજાવવાનું છે. લાઈક જુઓ, તમને અહીંયા આપેલું છે કે ઇન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અહીંયા આવશે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઇન નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇન 1771 ટોટલ તમારું કેટલું છે? તો કે 36,000 ટોટલ છે તમારું પર્સન્ટેજમાં કેટલું છે? તો કે રૂરલ એરિયા 62% છે, વિચ ઇઝ ઇન્ક્રીઝ ઇન યર 2000માં કેટલા પર્સન્ટેજનું થયું? તો કે 41. અને 2004-5માં કેટલું થયું? તો કે 48. બરાબર. અને પર કેપિટા જોવા જઈએ તો પર કેપિટા તમારું જે છે એનડીપી એ 1771માં કેટલું છે? તો કે ભાઈ ઇન ઇન્ડિયા 1771માં પર કેપિટા નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇઝ 680 કરોડ ઇન અ રૂરલ એરિયા એન્ડ 529 વોઝ ઇન 1990 to 2000. તમને દરેક વર્ષનું એક્સપ્લેનેશન છે અહીંયા આપેલું છે અલગ અલગ. અને 2004-5ની આપણે વાત કરીએ તો 4-5માં કેટલું છે? તો કે ભાઈ 4-5માં છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા છે એ 24,301 રૂપીસ છે. તો એનડીપી અને જીડીપીના જે આ કોષ્ટક છે તમે યાદ રાખી લો તો તમે એનું એક્સપ્લેનેશન છે એ ઇઝીલી તમે નીચે છે એક્સપ્લેન કરી શકો. કંઈ નથી, પહેલું જે આપ્યું છે એ ટોટલ આપ્યું છે એનડીપી ઇન અ રૂપીસ એન્ડ ઇન અ પર્સન્ટેજ ફોર 2 યર. એ છે 1970 અને 71, 1970 અને 71 અને 2004 એન્ડ 5. એનું રૂપીઝમાં છે અને એનું પર્સન્ટેજમાં છે. સેમ એ જ વસ્તુ તમારે એનડીપી છે પર કેપિટા યાદ રાખવાનું છે ફોર 2 યર, દેટ ઇઝ 70-71 ઇન અ રૂપીસ એટલે કે આ પર કેપિટા છે અને આ ટોટલ છે. પર કેપિટા અને ટોટલ 2 વર્ષનું કેલ્ક્યુલેશન, 2 વર્ષની માહિતી યાદ રાખવાની છે અને એને એક્સપ્લેન કરવાની છે. લાઈક પર કેપિટા એનડીપી ઇન ધ યર 1970-71 is rupees 680 and the total is 529, which is increased in 2004 and 5. That is per capita NDP is કેટલા છે? તો કે ભાઈ 23,401 and the total is 16,327. આવી રીતે કોષ્ટક યાદ રાખવાનું છે અને એક્સપ્લેન કરવાનું છે. So today we will discuss first topic for your unit number 1, that is what is the concept of GDP and NDP. In the next lecture હવે પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક વિશે ડિસ્કશન કરીશું. થેન્ક યુ.